મમ્મી તારા માટે શું બનાવે છે બેટા? હા, મમ્મીએ શેનું છીણ કર્યું તું? હા, શું સમારતી હતી હમણાં મમ્મી? રેડ રેડ શું હતું? ગાજર હતું? નાને શું કહેવાય? ગાજરનો હલવો શું કહેવાય? શાનો? જો ભાઈ ચૂલા ઉપર આપણે ચાલુ થયો છે ગાજરનો હલવો બનાવવાનો. હા ભાઈ, જોઈ લો, મારા છોકરાને બધા જોઈજો પહેલાં. મમ્મી કેવું ખાવાનું બનાવે બેટા? આ એક જ સારું બનાવે કે બધું સારું બનાવે? જોઈ લો. તું ચોપલો. જોવો છો ને કે કલર બદલાઈ ગયો. પછી આપણે આમાં દૂધ નાખીશું. હવે એક હાથથી ફોન ઝાલીને બીજા હાથથી ઉમેરતા ન ફાવે, અને સતત પાછું હલાવતું રહેવું પડે ને, એટલે હવે આપણે 2 મિનિટ ફોનને સાઈડ ઉપર મૂકીને અંદર દૂધ નાખી દઈએ. પછી હું તમને પાછું બતાવીશ. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય અને ડેલી બ્લોગ તમે ઈચ્છતા હોય કે અમે ડેલી બ્લોગ બનાવીએ મા દીકરો, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને જરૂરથી લાઈક કરો. હા, અને કમેન્ટ કરજો. ભાઈ મારો છોકરો કહે છે, એકવાર કહેજો શું કરવાનું. આ બાજુ આવતો રહે, એ આ બાજુ, આ બાજુ આવતો રહે. અહીંયા હરખું દેખાય નહીં. આ બાજુ આવતો રહે હરખો. હા બસ, પછી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો અમારા માટે નહીં તો એક છોકરા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. જો આપણે હવે આમાં દૂધ નાખ્યું છે, પણ તાળું આપણું એવડું હાકડું ને એવું છે, કદાચ ઉભરાઈને બારું આવી જાય તો એ હાટું થઈને આપણે થોડું થોડું કરીને ઉમેરશું. જેમ જેમ દૂધ બળશે એમ એમ બીજું ઉમેરશું. એટલે આપણે દૂધ બહુ વધારેનું નાખીએ તો વધારે ટાઈમ થાય બળવામાં ને એમ. અને આખું જ છે, થેલીનું જેવું દૂધ લાયા ને એવું જ ઉમેર્યું છે. જોઈ લો, મમ્મી બનાવે ત્યાં સુધી કંઈક તો ટાઈમ પાસ કરવો ને દીકરાને. બેઠો બેઠો
હળિયું કરી રહ્યો છે, આને કહેવાય હળી કરી. જેમ જેમ દૂધ બળશે એમ એમ આપણે અંદર દૂધને ઉમેરતા જશું, એટલે બહુ ઉભરાવાની બીક ના રહે. વધારાનું દૂધને બાળવા હાટું વધારે પડતી પાછી મહેનતય લાગે, લાકડાએ બળી જાય. તમારે સાસુમાં બીજા લાકડા લેવા જવું પડે અત્યારે ખેતરમાં. હવે થોડું થોડું દૂધ બળવા માંડ્યું એટલે પાછું થોડુંક અંદર ઉમેરીશું આપણે. હું હલવો બનાવું ત્યાં સુધી આના આવા જ કંઈક ને કંઈક નાટક ચાલુ રહે છે. પાછળ દેખાય મારા કાકીજી છે. કંચનબા બધાને હેલો કરો. એમને જો આવું આખો દી ચાલુ જોઈ. મને તો એ નથી ખબર પડતી આ છોકરાઓમાં આટલી એનર્જી આવે છે ક્યાંથી. આખો દી તોફાન તોફાન તોફાન, હોવાનું નહીં, હક કરીને બેસવાનું નહીં. આખો દી કાકીજીને હેરાન કરી રાખે. તમારે વાત્સલ્યનો સેપરેટ બ્લોગ જોઈએ છે, અમારા સાસુઓનો અલગથી બનાવીએ, રસોઈવાળો કે કોમેડી બનાવીએ, તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે બ્લોગ બનાવીશું. તો પ્લીઝ જરૂરથી તમે અમને જણાવો, સજેસ્ટ કરો કે તમે અમારા કુકિંગવાળા જોવા માગો છો બ્લોગ, કે સાસુઓના, કે પછી વાત્સલ્યના ડેઈલી બ્લોગ જોવા માગો છો. જેમ તમે કહેશો એમ અમે કરશું. તો પ્લીઝ જરૂરથી તમે જણાવજો. જો આ વાત્સલ્યની ફેવરિટ ગેમ છે. હા બેટા ક્યાં ગયો? એની ફેવરિટ ગેમ છે કોથળામાં હંતાળવાની. લાવ ઓયડીમાં પૂર દઉં, લાવ લાવ કોથળો ઓયડીમાં મૂકી આવું, લાવજો. લાવ કોથળાનું ઓયડીમાં જવા દઉં. એટલે ભાઈ આ કોથળામાં શું છે? અલા તારી એમ આખો દે રામ નામ ચાલુ ચાલુ હોય કંઈક ને કંઈક. બેટા હું મમ બનાવું છું ને તારા માટે. હા ગાજરનો હલવો બનાવું છું ને એટલે હું અહીંથી ઊભી ન થવું. હવે કેવા મસ્ત એકદમ ઓગળવા માંડ્યા ગાજર. ગલોટિયો કહી ગયો. સ્ટેજ ઉપર આવા માંડ્યા આપણા ગાજર મસ્ત. હવે આપણે ખાસી મલાઈ હતી નાખી દઈશું. 3 કિલો ગાજર હતા એટલે મલાઈ ચાચી બધી જોઈને કણીદાર મસ્ત માવો બને. જો આટલો ભડકો થયો, વબાડ હાંગ કરવો પડે એમ. થોડોક બહાર વબાડ કાઢો એટલે લાઈટ પડી જાય. અગ્નિદેવનો હક કહેવાય તો એમને દેવો પડે ને.
જો હવે આપણો ગાજરનો હલવો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો, એટલે એમાં આપણે માવો મસાલો નાખીશું બધોય અને એને સરખો મિક્સ કરીશું.